વર્તનથી પરિવર્તન થાય છે, વાતોથી પરિવર્તન નથી થતું. મુક્તો આ વાત મને એટલા માટે અત્યારે યાદ આવે છે કે મુક્તો આ કોઈ શાસ્ત્રી નહોતા, વિદ્વાન નહોતા. આ દિવ્ય પુરુષ કોઈ મહાન, કોઈ વિદ્વતા નહોતી એમની પાસે, પંડિતાઈ નહોતી, પરંતુ છતાંય એ સત્પુરુષ હતા. સત્પુરુષ છે, સત્પુરુષ છે, સત્પુરુષ છે મુક્તો. અને એટલે આ લાખોનો સમાજ ખેંચાયો છે. મોટા મોટા વિદ્વાનો, પંડિતોને પણ શરમાવે એવી એમની પાસે એક સંતતા અને સાધુતા છે મુક્તો. એ દિવ્ય પુરુષના આપણે શિષ્યો છીએ. આપણી પર બહુ મોટી કરુણા કરી છે એમણે. એ દિવ્ય પુરુષના આપણે બધા ઋણી છીએ. છેલ્લે બાપા પાસે એક જ પ્રાર્થના કરવી છે, બાપા આપ સદાય, આપ ગયા નથી ક્યારેય. હું બોલાવું છું, આપ બધા બોલજો, બાપા આપ ક્યારેય ગયા નથી. ફરીથી બોલો, બાપા આપ ક્યારેય ગયા નથી, ક્યારેય જવાના નથી, ક્યારેય જાવ એવા નથી. સદાય ભેળા રહેજો, સદાય કરતા બનજો, સદાય રાજી રહેજો. પ્રગટપણે રહીને આપના આપેલા સમાજને આપ રક્ષા કરીને સેવન કરજો. બસ બાપા રાજી રહેજો. બાપા આપની પાસે હું પણ પ્રાર્થના કરું છું. બાપા આપે સેવકને સેવા સોંપી છે. બસ બાપા આ બધા સંતો, હરિભક્તોનો લાખોનો સમાજ એ આપનો સેવેલો છે. બાપા હું બધાની ચરણ રસ થઈને, દાસનો દાસ થઈને, આપે જેમ સૌ સમાજને રાજી રાખ્યો છે ને રાજી કર્યો છે, બાપા હું પણ સૌની સેવા કરી શકું, સૌને રાજી કરી શકું, સૌનો દાસ થઈને રાજી કરી શકું. ક્યારેય મને સેવાનો અહંકાર કે સંકલ્પ પણ ન ઉઠે એવી બાપા આ સેવકની ઉપર કૃપા કરજો. આ તમારા સેવેલા સમાજની ઉપર પણ કૃપા કરજો કે સમાજ દિન પ્રતિદિન ક્યારેય પણ આપના ગયાનો અહેસાસ કોઈને ન થાય અને બાપા આપનું પ્રગટપણું સમાજને વર્તે એવી આખા સમાજ ઉપર કૃપા કરજો. આપણે પ્રાર્થના રૂપે, આપણા 2 શ્લોક રૂપે આપણે બાપાને પ્રાર્થના કરીશું. જે શ્લોકો આપણે બધા સાથે સાથે ઝીલીશું. આપને જે એક કાર્ડ આપવામાં આવ્યું છે બધાને, ત્યાંથી આવતી વખતે એક આવું કાર્ડ આપવામાં આવ્યું હશે. એની પાછળના ભાગમાં આ પ્રાર્થનાના 2 શ્લોક છે. જરા સાથે સાથે આપણે બધા ઝીલીશું અને ગઈશું. બાપજી મારા કદી અમને નહીં બોલનારા, ખેંચી લીધા અમને જ્યાં ત્યાં ફરતા, જન્મો જન્મના ખોટ ખાતા હરતા, હાથ ગ્રહી અમને સોંપ્યા હરીને, જીવન કરીને ગયા નથી આપ સદા ભેળા રહેજો, પ્રગટપણે રહી નિત્ય રક્ષા કરજો. જીવન મારા ગુરુ બાપજી મારા કદી અમોને નહીં ભૂલનારા, કદી અમોને નહીં ભૂલનારા. બાપાને આપણે આજ પ્રાર્થના કરી.